બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ઉણ ગામમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગામના તળાવ પાસે આવેલ શ્રી શક્તિ માતાજીના મંદિર પાસે એક યુવકનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન જોવા મળ્યા હતા। પોલીસે મૃતકની ઓળખ સહદેવસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા તરીકે કરી છે। પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ હત્યા પૂર્વ યોજનાબદ્ધ રીતે મિત્ર દ્વારા જ કરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનારા આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસની પ્રાથમિક પૂછપરછ બહાર આવ્યું કે આપસી મનદુખ અને વ્યક્તિગત વેરઝેરને કારણે મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી હતી। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્થાનિકોમાં હત્યાની ઘટનાની ભય અને શોકનો માહોલ છે, તો પોલીસે આરોપી પાસેથી હથિયાર અને અન્ય પુરાવા કબજે કરી હત્યા પાછળના સાચા કારણો જાણવા વધુ પૂછપરછ ચાલુ છે।